વિકસિત ભારત 2025 આત્મનિર્ભર ભારત। નમસ્કાર, મારું નામ રાઠોડ મિલન મહેશભાઈ છે અને મારી શાળાનું નામ છે બ્રાન્ચવાળા નામ નંબર 7 છે, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। અમે આજે આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત ગ્રીન પર પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ। આ અમારો સ્માર્ટ વિલેજ છે। વિલેજ પર સોલાર લગાવેલા છે। આ ઉપરાંત જગ્યા પણ રહેલી છે, ત્યાં પણ સોલાર, આ ઉપરાંત ખેતીમાં પણ સોલાર લગાવેલા છે। ઢોરાવાળી જમીનમાં પવનચક્કી લગાવેલી છે। રાત્રે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય, દિવસે સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય। આ છે અમારી ખેતી। તમે જોઈ શકો છો કે ખેતીમાં પણ સોલાર લગાવેલા છે। સોલાર દ્વારા ખેતીમાં પાણીની સમસ્યા રહેતી નથી। ગાય ભેંસના મળમૂત્ર અને શાકભાજીના કચરાનો ઉપયોગ કરીને બાયોગેસ પણ બનાવી શકાય છે અને ઘરની રસોઈની સમસ્યા રહેતી નથી। ચાલો આપણે સ્માર્ટ સિટી તરફ જઈએ। આ છે ચંદ્રયાન 3। હું ભવિષ્યમાં વિચારું છું કે આ પણ સોલાર દ્વારા ચાલી શકે। આ સોલાર પેનલ છે, તેમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકાય છે। આ પવનચક્કી છે। પાણી ગરમ કરવાનું સોલાર વોટર હીટર છે। વેસ્ટ સેન્ટર, સૂકો કચરો, ભીનો કચરો, પ્લાસ્ટિકનો કચરો, તેમાં પણ સોલાર લગાવેલા છે। આ સોલારથી ચાલતી બસ છે, તેમાં પણ સોલાર લગાવેલા છે। તેનાથી વાતાવરણનું પ્રદૂષણ પણ નહીં થાય અને ઈંધણ પણ નહીં પુરાવવું પડે। સ્માર્ટ વિલેજ અને સ્માર્ટ સિટીના ફાયદાઓ। સ્માર્ટ વિલેજ સોલાર અને પવનચક્કી દ્વારા વીજળી માટે આત્મનિર્ભર ગામમાં રોજ। સ્માર્ટ વિલેજ અને સ્માર્ટ સિટીના ફાયદાઓ। સ્માર્ટ વિલેજમાં સોલાર અને પવનચક્કી દ્વારા વીજળી માટે આત્મનિર્ભર, પ્રદૂષણ મુક્ત હવા, ગામમાં રોજગાર વધે, કચરો ઉપયોગી ઉર્જામાં સફાઈ અને સ્વચ્છતા વધે, પ્રકૃતિનું નુકસાન નહીં। સ્માર્ટ સિટી શુદ્ધ ઉર્જા વપરાશ, ઓછી વીજળીનો બગાડ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, સ્વચ્છ અને આધુનિક શહેર।